દીવની જિલ્લા પંચાયતની સીટ નંબર 2838 અને 68 પર આજરોજ ચૂંટણીનું આયોજન થયું હતું, જેમાં કુલ 14 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા તથા દગાચી વિસ્તારમાં આજે દીવ જિલ્લા પંચાયતની 3 સીટ માટે ચૂંટણીનું આયોજન થયું હતું, જેના માટે કુલ 14 મતદાન મથકો હતા, જેમાં 4 બુચરવાડા અને 10 વણાકબારા ખાતે ઊભા કરવામાં આવ્યા હતા. આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવી રહ્યું હતું. આ 3 સીટ માટે કુલ 7343 મતદારો છે, જેમાંથી કુલ 3959 મહિલાઓ અને 3384 પુરુષ મતદારો છે, જે પોતાના અધિકાર પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે. મતદાન મથક પર મતદારો માટે દરેક સુવિધાઓ દીવ પ્રશાસન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. 14 મતદાન મથકોમાંથી એક મતદાન મથક મહિલાઓ માટે ગુલાબી મતદાન મથક તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. સાથે દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલમાં બ્રોડકાસ્ટિંગ સોશિયલ રૂમ બનાવવામાં આવ્યો છે, જે દરેક મતદાન મથકોને લાઈવ નિહાળી શકે છે. આમ કરીએ. बायू पेला पण पेला हिंदी के बोल આધાર કાર્ડ કહું કે નામ પાછું અલગ હોય.
લે તો એક વખત આવી ગયો નમસ્કાર. વોટ એક મિનિટ. નમસ્કાર. આજે દીવ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જે 2/8ના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવેલ છે અને પ્રશાસક દ્વારા બધા સુવિધા કરવામાં આવેલી છે. મસ્ત શાંતિપૂર્વક વોટિંગ થઈ રહ્યું છે. વ્હીલચેર મોટા વડીલો માટે અને અપંગ લોકો માટે કરેલી છે અને ચા પાણીની વ્યવસ્થા પણ એકદમ પ્રશાસકે કરેલી છે મસ્ત. મારું નામ ત્રુપેશ ભગવાન છે. હું વણંગબારામાં રહું છું. આજે અમારે જિલ્લા પંચાયતની 3 સીટનું ચૂંટણી છે. બરાબર શાંતિપૂર્વક માહોલમાં આ ચૂંટણી થાય છે. મેં પણ મારો વોટ અને મારી મિસિસે વોટ, મારી મમ્મીએ વોટ બધાએ કરેલો છે અને શાંતિપૂર્વકનું ચૂંટણી થાય છે. મારું નામ ઉપકૃતિ જયંતિલાલ છે. આજે જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને તેમાં મારો ફર્સ્ટ વાર વોટિંગ છે. તો મેં વોટિંગ કર્યું, મને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ ઉત્સાહ પણ થયો અને અહીંયા માહોલ જોયો તો એકદમ શાંતિપૂર્વક છે. મારું નામ બારિયા પરેશ ઉગરદા છે અને મેં ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે. મને ખૂબ જ આનંદ થયો છે અને મેં પહેલી વાર એટલું જાણવા જાણ્યું એમ મત દેવાનો અધિકાર છે અને મેં સંપૂર્ણપણે તેનો ઉપયોગ કર્યો.